ત્રીજા રાઉન્ડમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી। સમગ્ર રાજ્યમાં મેઘમહેર વચ્ચે ડીસામાં વરસાદની ત્રીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી થઈ। છેલ્લા 2 દિવસથી ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો, પરંતુ ડીસા કોરું ધાકોર હતું। ત્યારે શનિવારે વહેલી સવારે સામાન્ય છાંટાથી શરૂઆત થયેલો વરસાદ મુસળધાર બનતા સતત 5 કલાક સુધી અવિરત વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે શહેરના અનેક ભાગોમાં પાણી ભરાયા હતા। વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હોવાથી શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓની હાજરી પાંખી રહી હતી, જ્યારે બજારો પણ મોડે ખુલ્યા હતા। સવારે 6 વાગે શરૂ થયેલા વરસાદે 11:30 વાગે વિરામ લીધો હતો। પ્રથમ 2 રાઉન્ડમાં નહિવત વરસાદ વચ્ચે ત્રીજા રાઉન્ડની શરૂઆત સારી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। જોકે ચાલુ વર્ષે હજુ સુધી બનાસકાંઠાના જળાશયો દાંતીવાડા અને સીપુ ડેમમાં પાણીની નહિવત આવક હોવાથી લોકોમાં ચિંતાનો વિષય જોવા મળ્યો હતો। ગત વર્ષે ઓગસ્ટ માસમાં જ દાંતીવાડા ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું, જ્યારે ચાલુ વર્ષે ડેમ હજુ 30% જેટલો જ ભરેલો છે, જેથી બનાસકાંઠાવાસીઓ ઉપરવાસમાં સારા વરસાદની ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। રિપોર્ટર પ્રકાશ ગેહલોત, DT ન્યૂઝ લાઈવ 24 ડીસા।